પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ફતેપુરામાં વિકાસના નામે ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સરકારી જમીન પર અતિક્રમણ કરી ગ્રામ પંચાયતના સરપંચે લાખો રૂપિયાનો ખર્ચ બતાવ્યાના આક્ષેપ થયા છે। જાગૃત નાગરિકોની રજૂઆત બાદ હવે તંત્રની ભૂમિકા પર સૌની નજર મંડાયેલી છે। ફતેપુરા પંચાયત ફરી એકવાર વિવાદમાં આવી છે। આક્ષેપ છે કે પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગની માલિકીની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પતરાનું કમ્પાઉન્ડ બનાવી કબજો જમાવી લેવામાં આવ્યો છે। આ કામ માટે સરપંચ દ્વારા પંચાયત રેકોર્ડમાંથી 1,68,000 રૂપિયા જેવી માતબર રકમનું પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે। સૌથી ગંભીર વાત એ છે કે જે જમીન પંચાયતના તાંબામાં જ નથી ત્યાં કયા આધારે અને કોની મંજૂરીથી આ બાંધકામ કરવામાં આવ્યું તે અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ કામ માટે કોઈ ગ્રામ સભા કે સામાન્ય સભાનો ઠરાવ પણ કરવામાં આવ્યો નથી અને તાંત્રિક મંજૂરી મેળવવાની તસ્દી પણ લેવામાં આવી નથી। SM દવાખાના નામની પ્રોપર્ટી નજીક થયેલા કથિત ભ્રષ્ટાચાર સામે સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે। નાગરિકોની માંગ છે કે બોગસ ખર્ચ બતાવી ઉપડેલી આ રકમની વસૂલાત કરવામાં આવે અને સરકારી મિલકતનું અતિક્રમણ કરનારા જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય। હવે જોવાનું રહેશે કે વહીવટીતંત્ર આ મામલે કેટલી પારદર્શક તપાસ કરી જવાબદારો સામે પગલાં લે છે। હું વિશાલ નાર ફતેપુરા એક જાગૃત નાગરિક તરીકે પાછળ જોવાથી પતરાના શેડવાળી મિલકત SM દવાખાના નામે જૂની ઓળખાય છે। આ પ્રોપર્ટી RSBના નામે ઓળખાતી પ્રોપર્ટી છે। વર્ષો પહેલાં અહીંયા રેન બસેરો બનાવવામાં આવ્યો હતો। એ જર્જરિત હાલતમાં થવાથી એ રેન બસેરો પાડવા લાયક હતો અને પાડી દીધો, એનો કોઈ વાંધો નહીં। પણ ગ્રામ પંચાયત ફતેપુરા દ્વારા આ જમીન એમના પોતાની નથી અને કોઈ પણ મંજૂરી લીધા વગર એ લોકોએ RSBની જગ્યા SM દવાખાનાની જગ્યા આ લોકોએ પતરા મારીને શેડ બનાવીને કોડન કરી લીધેલ છે। કોડન કરી એ બી વાંધો નથી, લોકો પબ્લિકની જે દુકાનો કરતા હતા એમને બહાર કાઢીને રસ્તા એના અંદર એ કર્યો છે એ લોકોએ ને એના ભ્રષ્ટાચાર કરવા માટે એમના પૈસા ખાવા માટે 1,68,000 રૂપિયાનું બિલ પાડ્યું છે। જો તમારે કોડન કરવી હતી તો આટલા મોટા પતરા મારી 1,68,000 ઉપાડવાની શું જરૂર હતી? 10,000 રૂપિયા નાખીને પણ તમે એક પતરું મારીને પણ કોડન કરી શકતા હતા। અને આ જમીન ગ્રામ પંચાયત ફતેપુરાની છે જ નથી અને ફતેપુરા ગામના પૈસા 1,68,000 રૂપિયા આ લોકો ઉપાડી ખાઈ ગયા છે। આ 1,68,000 રૂપિયા અમારા ગામના હતા, એ ફરી આ લોકો જોડેથી વસૂલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે 249/1993ના પંચાયત ધારા મુજબ ગ્રામ પંચાયત સરપંચને સસ્પેન્ડ કરવામાં આવે। એમને ભ્રષ્ટાચાર આનામાં કર્યો છે। 1,68,000 રૂપિયા આ RSBની જગ્યામાં આ લોકોએ ઉપાડી લીધા છે, જે ગામના ફતેપુરા ગામના દરેક નાગરિકના પૈસા હતા અને આ કોડન કરીને ગામનો વિકાસ નથી થયો। આ પતરા મારીને લોકો દબાણ અને RSBની SM દવાખાનાની અને રેન બસેરાના નામની RSBની જગ્યા આ લોકો કોડન કરીને દબાણ કરી લીધું છે। લોકોને જોડે સરકાર દબાણ હટાવડાવે છે ત્યારે ગ્રામ પંચાયત ફતેપુરા દ્વારા આ RSBની જગ્યા દબાણ કરી લેવામાં આવી છે અને 1,68,000 રૂપિયા ફતેપુરા ગ્રામ પંચાયતે ગામના લોકોના વિકાસ માટે આવેલા પૈસા ઉપાડી લીધા છે। તો તાત્કાલિક ધોરણે આમની તપાસ થવી જોઈએ અને તાત્કાલિક બોડી ડિસ્કોલિફાઈડ કરો। જો જેના ઠરાવના અંદર સહી છે તમામ સભ્યોને ડિસ્કોલિફાઈડ કરીને સસ્પેન્ડ કરો અને ગ્રામ કે સરપંચને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એ મારી માંગણી છે। આગળ તમે આ બાબત પર કોઈને રજૂઆત કરી હતી? કોઈને રજૂઆત નહીં, હું આમની રાત જોતો હતો। આ મારા જોડે પ્રૂફ છે। આ SM દવાખાનામાં કાર્યપાલિક ઇજનેરે એમને મંજૂરી આપી હતી 2018ના અંદર। જો કાર્યપાલિક ઇજનેરની જગ્યા નથી તેમના જોડે મંજૂરી લેવાની શું હતી? 206, 207 અને 208 નામની આકરણી આજે આ ફતેપુરા ગ્રામ પંચાયતની આકરણી છે એ SM દવાખાના નામના બોલે છે। આ SM દવાખાનાની નામની પ્રોપર્ટી છે, તો ગ્રામ પંચાયત ફતેપુરાએ કેમ આને કોડન કરીને દબાવી લીધી અને 1,68,000 રૂપિયા કેમ ઉપાડ લેવામાં આવે છે? અમારી માંગણી છે 1,68,000 રૂપિયા વ્યાજ સાથે ફતેપુરાના સરપંચ જોડે વસૂલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એને પદ પરથી સસ્પેન્ડ કરીને આ હોદ્દા પરથી હટાવવામાં આવે। વિશાલ નાર, ફતેપુરા।